જાય અને એક ઝૂંપડીમાં ઉતારે. નરિયાવાળા મકાન છે, ત્યાં એક 35-40 વર્ષનો વ્યક્તિ છે, મોસી, હાવ ગરીબ પરિસ્થિતિમાં, અને એ મોજડી સીવતો હોય ને એ મારા સામું વચ્ચે જોયા કરે. બાકી કાંઈ આંગળી મને કોઈ અડાડતું નથી. પણ સમસ્યા એ છે કે આ થઈ રહ્યું શું છે, એમ શું થઈ રહ્યું છે એ મને ખુદને ખબર નથી પડતી. એટલે બાદશાહે કીધું કે કામ કર, હવે તું એને પૂછ, એને ફોફલાય તો એને હું દાંત કાઢ, એના હું બોલ અને પૂછ્યા કે એનું નામ શું છે, એ ભાઈ કોણ છે, એનું રાજ કોણ છે. અને રાજાનું નામ પૂછી લે ને એટલે આપણે ખ્યાલ પડી જાય અને પછી પકડાઈ જાય. ખાલી એનું રાજાનું નામ પૂછતી આવી જાય એટલે પછી દિલ્હીનો બાદશાહ કે હું પૂગી જાય. એટલે આ તો નિત્યક્રમ પ્રમાણે આનું તો કાર્ય ચાલુ જ હતું. અને દીવો કર્યો, મોગલ લઈને આવ્યા. તેથી રાતે દિલ્હીના બાદશાહની છોકરી મરક દાંત માંડી કાઢવા. અને ભાઈ રાજાની કુંવરી દાંત કાઢતી હોય અને આ ગરીબ માણા અને 30-35 વર્ષીય વાંઢો વ્યક્તિ અને સામે કોઈ દાંત કાઢે તો એનું મોઢું મલકે ને એવું બને. તો એ મીઠો દાંત કાઢવા અને એને વિચાર આવ્યો કે હવે કાંઈક મારો લગ્નનો મેળ આવે તો આવે ને કદાચ આ એમ કહે કે લગ્ન કરી લ્યો. આ જ દાંત કાઢે છે. એટલે દાંત કાઢતી દિલ્હીના બાદશાહની છોકરી બોલી કે તમે મને 6 મહિનાથી આમને આમ લઈને આવો છો, નથી મને આંગળી અડાડતા, નથી મારા હું બોલતા, તમે કાંઈક તો મને બોલો, તમે કહો તો આ કે રાજ કેનું છે, ક્યાં તો બોલો. એની અંદરની બધી વાતું મીડો કહેવા કે ભાઈ હું નાનપણથી મારે મા બાપ નથી, અમારી નાતમાં કોઈ દીકરી દેતું નથી, અને અમારે અહીં રાજા છે એ છાપરાજવાળા જે છે એનું રાજ છે, અને આ છે ને જેતપુર છે. હું તો મોસી છું. ક્યાં 4 વાગ્યા એટલે પાછા મોગલો આવ્યા, દીવી કરી એટલે પાછા મેલી આવ્યા. હવે દિલ્હીના બાદશાહે તરત કીધું કે જેતપુર પર ચડાઈ કરી દો. ને કોણ છે તો કે છાપરાજ વાળો કરીને છે, નાનું એવું રાજ છે, જાવ કે દિલ્હી પર ચડાઈ કરી દો. અને ત્યાંથી ભાઈ દિલ્હીથી દડકટક છૂટ્યું અને છાપરાજવાળાના રાજને ઘેરવા માટે, કારણ કે દિલ્હીથી ત્યાંથી બધી દડકટક હાલીને આવે, વાર તો લાગે ને, ત્યાંથી છૂટી ગયું હતું. અહીંયા આ પ્રક્રિયા તો ચાલુ જ હતી. હવે એમાં બીના એવી બની કે જેતપુરની ફરતી બાજુ દિલ્હીના બાદશાહે તોપો ગોઠવી દીધી. એટલે બધા જોવા માંડ્યા. અને છાપરાજ આડાને વિચાર આવ્યો, છાપરાજવાળાને, કે ભાઈ આ મારા નાના એવા રાજની અંદર તમે ફરતી બાજુ તોપો ગોઠવાઈ ગઈ, અમે તો કોઈનો ગુનો કર્યો નથી, મારે કોઈની આરે વેર નથી, અને આ શું એમ દિલ્હીના બાદશાહને આવી શું કબૂધી હુજી કે મારા રાજની ઉપર તોપો મંડાણી. એટલે એના માણસને મોકલો કે ભાઈ આ શું કારણે તમે આ સીધું કંઈક વાતચીત નહીં, કાંઈ નહીં, સીધી તોપો મંડાણીને સીધા તમે એવું આમંત્રણ આવ્યું કે યુદ્ધ કરવા સવારે તૈયાર થઈ જાય, એવું આમંત્રણ આવ્યું. એટલે છાપરાજે વિચાર કર્યો કે આપણે તેનો કોઈ ગુનો કર્યો નથી અને એટલા પ્રાગણામાં કોઈ આપણો દુશ્મન નથી, તો દિલ્હીના બાદશાહનો આપણે શું ગુનો કરી નાખ્યો એમ. અને સીધું જ એમ કીધું કે મળદના દીકરા હોય તો સવારે તૈયાર થઈ જજો યુદ્ધ કરવા. એટલે છાપરાજે કીધું કાંઈ વાંધો નહીં, યુદ્ધ તો કરવું જ છે, ક્ષત્રિયના દીકરા છે, પાછો પગ તો આપણે ભરવાનો થતો નથી, પણ ખાલી એટલું પૂછી આવો, ત્યાં જાઓ કે ભાઈ આનું કારણ શું છે. કે એનો માણસ ગયા છાપરાજને પૂછ્યું કે ભાઈ બાદશાહને કે ભાઈ તમે સીધી યુદ્ધની લલકાર આપો છો કે મળદના દીકરા હોય તો સવારે તૈયાર થઈ જજો. એ તો અમે મળદના દીકરા છે, ક્ષત્રિયના દીકરા છે, ક્ષત્રિયાણીનું ધાવણ ધાવ્યા છે, તો સવારે અમે કદાચને ભલે અમારા મરણ થઈ જાય, એમાં અમે કાયમ આવી જઈએ તો 2 નંબરની વાત છે, બાકી અમે પાછી પેની નહીં ભરીએ, એવું નહીં કરીએ કે નહીં વંડિયું ઠેકીને ભાગી જાઓ. સવારે તમારી સામે બધા આવીશું, એમાં કોઈ 100%ની વાત છે, પણ ખાલી જાણવા માટે મને મોકલો છે છાપરાજવાળાએ કે અમે તમારો કોઈ ગુનો કર્યો નથી, તો તમે અમને શું કામે સીધું જ યુદ્ધનું આમંત્રણ આપ્યું ને એમ કીધું કે મળદના દીકરા હોય તો તૈયાર થઈ જાઓ. મળદના જ દીકરા સહી, પણ તમે ખાલી અમને ખુલાસો કરો એમ, નકર મનની અંદર એમને
ઓલું જ રહી જાય કે ભાઈ આપણો કંઈ વાંક હતો ને આપણે થયું કે શું થયું. એટલે દિલ્હીના બાદશાહે કીધું કે તમારા રાજની અંદર એક મોસી છે, એ 6 મહિના થયા મારી કુંવરીને દિલ્હીથી અહીંયા લઈ આવે, એટલા માટે આ તમને યુદ્ધ કરવાનું છે. એટલે માણસ પાછો અહીંયા આવ્યો ને કીધું કે ભાઈ આપણા રાજની અંદર કોઈ મોસી છે ને દિલ્હીથી છોકરીને લઈ આવે છે એમ કહીશ. એટલે સાપરાજવાળો કે વાત સાચી છે, કદાચ આપણા રાજની અંદરથી કોઈ વ્યક્તિ હોય અને આવું કંઈ દિલ્હીનો ગુનો કર્યો હોય તો એણે અહીંયા મને મળીને એમ કહેવું જોઈએ કે ભાઈ તમારા રાજમાં કોઈ વ્યક્તિ છે એને એમને સોંપી દો, તો આપણે રાજમાંથી ગોતીને એને સોંપીને આપી દઈએ. ગુનેગાર એનો હોય તો આપણે દેવો પડે. પણ આ તો સીધા આવીને એમ કે તોપું માંડી અને એમ કહે છે કે મળદના દીકરા હોય તો તૈયાર થઈ જજો, સવારે યુદ્ધ થાય. એનો અર્થ બીજો શું થયો? તો હવે તેને કહી દો કાંઈ વાંધો નહીં, જે અમારા રાજનો જે હોય તે હવે એને દેવાનો થતો નથી, હવે સવારે યુદ્ધ ભલે થાય. હવે એમાં તે રાતે સાપરાજને નીંદર ન આવી, કારણ કે ભાઈ સવારે ખબર જ છે કે એક મુઠ્ઠી એક રાજ છે આપણું અને ઓલાનું દડકટક હજારોનું દિલ્હીના બાદશાહનું આપણે ઘડીકમાં વીણાઈ જવું. કારણ કે એવડી મોટી ફૌજની અંદર ખાલી નાનું એવું રાજ શું કરે, એક તણખલા માફક હતું. તેથી રાતે નીંદર ન આવે ને પછી મહેલની અંદર આમ એને હખ ન થયું એટલે બહાર હવામાં ઉજાસમાં નીકળો. ત્યાં બાજુમાં નદી કાંઠે હવા પવન લેવા ગયો કે એને અવાજ માંડ્યા આવવા, કોઈ રોતું હોય એવા.